કે 60 વર્ષની ઉપરના જે લોકો છે એમને ટિકિટ નહીં આપવી, 3 ટર્મ જીતેલા છે એમને ટિકિટ નહીં આપવી, પરિવારવાદમાં ટિકિટ નહીં આપવી। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલે થવાની છે અને 11 એપ્રિલે ફોર્મ ભરવાની તારીખ છે। એટલે બધી જ રાજકીય પાર્ટીઓની અંદર અત્યારે ધમધમાટ ચાલી રહ્યો છે। આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય, બધા જ અત્યારે રાતોના ઉજાગરા કરી અને ઉમેદવારોની પસંદગી કરવાની મથામણ કરી રહ્યા છે। ભાજપમાં તો રાફડો ફાટેલો છે, પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને કેટલીક બેઠકો પર ઉમેદવારો મળવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે। તો આ બધા વિષય પર તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સમિતિની બેઠક છેલ્લા 3 દિવસથી ચાલી રહી છે અને એવું જાણવા મળ્યું છે કે આજે અંતિમ બેઠક મળશે અને એવું પણ જાણવા મળ્યું છે કે આ બેઠકની અંદર સૌરાષ્ટ્ર ઝોનની ટિકિટને લઈને ભારે ખેંચાણ જોવા મળી રહી છે। ખાસ કરીને ભાવનગર, રાજકોટ, અમરેલીના જે ઉમેદવારો છે એના મામલે બેઠકની અંદર ભારે ગરમાગરમી થઈ ગઈ છે। અને બીજું એક એવું પણ જાણવા મળ્યું છે કે ચૂંટણી સમિતિએ જે નિયમો જાહેર કર્યા છે કે 60 વર્ષની ઉપરના જે લોકો છે એમને ટિકિટ નહીં આપવી, 3 ટર્મ જીતેલા છે એમને ટિકિટ નહીં આપવી, પરિવારવાદમાં ટિકિટ નહીં આપવી, તો આ મુદ્દાને લઈને પણ આ ચૂંટણી સમિતિની બેઠકમાં જ ભારે મતમતાંતર જોવા મળ્યા છે। અને એવું પણ કેટલાક સૂત્રોનું કહેવું છે કે આ હોબાળો એટલી હદે મચ્યો છે કે કદાચ ભાજપે આ નિયમ પાછો ખેંચવો પડે તો કદાચ નવાઈ નહીં લાગે। બીજા બધા વિસ્તારોની અંદર ભાજપને એટલી મુશ્કેલી નથી પડી, પરંતુ સૌરાષ્ટ્રના પાવરફુલ નેતાઓની એટલી બધી ખેંચતાણ છે કે ચૂંટણી સમિતિને મુશ્કેલી પડી રહી છે કે કોને ટિકિટ આપવી અને કોને નહીં આપવી, કોની કાપવી, આ બધી મુશ્કેલીઓ ઊભી થઈ ગઈ છે। બીજી તરફ કોંગ્રેસે અમદાવાદમાં જે રાજીવ ગાંધી ભવન છે એમાં બેઠક કરવાને બદલે ગુપ્ત બેઠક કરી અને મોડી રાત સુધી બેઠક ચાલી અને એવું જાણવા મળ્યું કે મળસ્કે 4 વાગ્યે કેટલાક ઉમેદવારોને ટેલિફોન કરીને જાણ કરી દેવામાં આવી કે તમને ટિકિટ આપવામાં આવી છે। કોંગ્રેસનો સૌથી મોટો સવાલ એ છે કે લોકો ટિકિટ માંગવા નથી આવતા, કહેવું પડે છે કે તમારે ચૂંટણી લડવી પડશે, એવી નોબત ઊભી થઈ છે। અને અમદાવાદની જે વિવાદિત બેઠકો છે એના માટે કોંગ્રેસમાં ભારે મૂંઝવણ ઊભી થઈ છે। ખાસ કરીને જે અમદાવાદની દાણી લીમડા છે, શાહપુર છે, ગોમતીપુર છે, ચાંદખેડા છે, જમાલપુર છે, બહેરામપુર છે, આવી અનેક બેઠકો છે કે જ્યાં કોંગ્રેસને ઉમેદવારો મળવામાં મુશ્કેલી પડી રહી છે। સુરતની વાત કરીએ તો સુરતની અંદર કતારગામ વિસ્તારમાં ભાજપનું કાર્યાલય ખુલ્યું છે અને એનાથી માત્ર 30 મીટરના અંતર પર આમ આદમી પાર્ટીએ કાર્યાલય ખોલ્યું છે। એટલે વેડ કતારગામ વિસ્તારના વોર્ડ નંબર 7 છે અને ત્યાં આગળ ભારે સ્પર્ધા થવાની શક્યતા છે। એટલા માટે જ આમ આદમી પાર્ટીએ ભાજપની બાજુમાં જ કાર્યાલય ખોલી નાખ્યું છે। સુરતની જ બેઠકની વધારે વાત કરું તો સુરતમાં મહાનગરપાલિકામાં 120 બેઠકો છે, એટલે 30 વોર્ડ, એક વોર્ડમાં 4 હોય એટલે 120 બેઠકો છે। એમાં અત્યાર સુધીમાં કોંગ્રેસે લગભગ 26 જેટલા ઉમેદવારો જાહેર કર્યા અને આમ આદમી પાર્ટીએ 75 ઉમેદવારો જાહેર કર્યા છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને સૌથી મોટો પ્રશ્ન એમને મજબૂત અને યોગ્ય ઉમેદવારો નથી મળતા, જ્યારે ભાજપમાં સ્થિતિ ઊંધી છે। ભાજપની અંદર એક બેઠક ઉપર એવરેજ 17 દાવેદારો છે, એટલે 120ની સામે 2100 ઉમેદવારોએ સુરતની અંદર દાવેદારી કરી છે। હવે આ 120 સામે 2100ની છટણી કરવાની અને બધાને કાપાકૂપી કરવાની, એટલે ભાજપ માટે પણ મોટી મુશ્કેલી ઊભી થઈ છે। આમ આદમી પાર્ટી માટે એવું જાણવા મળ્યું છે કે અથવા, પાલ, અડાજણ, આ બધા જે પોસ્ટ વિસ્તારો સુરતના કહેવાય છે ત્યાં આગળ એમને ઉમેદવારો મળવા મુશ્કેલ છે। કારણ કે આમ આદમી પાર્ટીનું જે સુરતમાં થોડું ઘણું પણ વર્ચસ્વ છે
એ સૌરાષ્ટ્ર પાટીદારનો જે વિસ્તાર છે એમાં છે. કારણ કે 2021માં પાટીદાર અનામત આંદોલનને કારણે આમ આદમી પાર્ટીને 27 બેઠકો મળી ગયેલી, એટલે એ વિસ્તારમાં થોડું વજન છે. પરંતુ એ સિવાયના જે ખાસ આ બધા વિસ્તારો છે, વેસુ છે અથવા પાલ, આ બધા જે પોસ્ટ વિસ્તારો કહેવાય છે, ત્યાં આગળ આમ આદમી પાર્ટીને ઉમેદવારો નથી મળતા. અને સુરતમાં મોટે ભાગે એવું જ કહેવાય કે ભાજપ માટે સેફ ઝોન છે. અહીંયા આગળ મોટે ભાગમાં ભાજપ તરફી લોકો વધારે છે અને શહેરી વિસ્તારોમાં આમ પણ ભાજપનું જ વજન વધારે છે. હવે એવું પણ જાણવા મળ્યું છે કે લગભગ આજે સાંજ સુધીમાં ભારતીય જનતા પાર્ટી પણ એમના ઉમેદવારો જાહેર કરી શકે છે અને એમાં મહાનગરપાલિકાઓના ઉમેદવારોની યાદી પહેલી જાહેર થશે અને એ પછી નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની બેઠકોની યાદી જાહેર થઈ શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.